એક સૂકું તનખલું કામધેનુને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે, આવો ઘાટ આજે રતનપુર ગામમાં જોવા મળ્યો છે। એક સામાન્ય ગરીબ પરિવારના ઠાકોર સમાજના દીકરાને 36 કરોડ રૂપિયા જેટલી માતબર ભારત સરકારના ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની નોટિસ મળી છે। એનો સમગ્ર પરિવાર હેપતાબ થઈ ગયો છે કે આ શું અમારી સાથે બની રહ્યું છે। એટલે અમે ગામના આગેવાન તરીકે ભારત સરकारને કહેવા માગીએ છીએ કે આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે, એનું આધાર કાર્ડ પાન કાર્ડ ક્યાંય લિંક થઈ ગયું હોય તો એની યોગ્ય તપાસ કરી અને આ પરિવારને ન્યાય મળે એવી અમે તંત્ર અને ભારત સરकारને વિનંતી કરીએ છીએ। મારું નામ મકવાણી જીતેશ કુમાર રામજીભાઈ છે। ઉડર તાલુકાના રતનપુર ગામનો રહેવાસી છું। મને 36 કરોડની નોટિસ મળી છે। મારું મકાન પણ જો 36,000નું જ છે। 13 વાગે હું ઈડર પોલીસ સ્ટેશનમાં તો મને એમને એમ કીધું કે અમારે કંઈ લેવડ દેવડ છે જ નહીં, આમાં તો તમારે ઇન્કમટેક્સમાં જવું પડશે। ઇન્કમટેક્સમાં હું ગયો ત્યાં હિંમતનગર, તો પછી એમને મને બેસાડી રાખ્યો 10-15 મિનિટ કે તારે ભાઈ જીતેશભાઈ આ ભરવા જ પડશે પૈસા। હું કીધું મારી આવક કેટલી છે, 12,000 આવકમાં કેટલી કઈ ના હું આટલા બધા પૈસા ભરી। એ તો કે તમારા જીએસટી નંબર પણ છે, તો જીએસટી નંબર પર મેં એમને એમ કીધું કે તમારે જીએસટી ઓફિસમાં ચેક કરવું પડશે। તો પછી જીએસટી ઓફિસમાં હું ગયો, તે પછી એમને કીધું કે જીતેશભાઈ તમારા પૈસા ભરવા પડે, તમારા જીએસટી નંબર ઓલરેડી છે। હું કીધું ના મારે તો આવક તો છે ને એટલી બધી હું કઈ રીતના ભરીશ આટલા બધા પૈસા। તો એમને એમ કીધું કે સાયબર ક્રાઇમમાં તમે જઈને ચેક કરો, તમારા કેસ નોંધાવો। તે પછી સાયબર ક્રાઇમમાં ગયો ને તો સાયબર ક્રાઇમમાં કોઈ કેસ નોંધવા રેડી જ નહોતા મારું। પછી એમને કીધું તમે પોલીસ સ્ટેશનમાં ઈડર પોલીસ સ્ટેશનમાં જાઓ, તો હું ઈડર પોલીસ સ્ટેશનમાં ગયો ત્યાં પણ કોઈ લેવડ દેવડ કરી જ નહીં મારી। મને 4 દિવસ પહેલાં નોટિસ મળી હતી અને મને જેકે એન્ટરપ્રાઇઝ કંપનીનું નામ છે જેકે એન્ટરપ્રાઇઝ, મને નોટિસ ઇન્કમટેક્સ દ્વારા મળી છે 10 કરોડ રૂપિયાની। મને હવે ગમે તે કહીને મારો તપાસ તો કરવી જ પડશે ને।